સોજિત્રાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાના નાગરિકોને ₹120 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. પ્રોફેસર પીપલ ગવર્નન્સની કાર્યની સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી પણ સાકાર કરી રહ્યા હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું. મુખ્યમંત્રીએ સરદાર સાહેબ અને વિદ્યાપુરુષ ભાઈ કાકાની સ્મરણ વંદના કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય અને કેવા વિઝન સાથેનો હોય તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પડાયું છે. પ્રોફેસર પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું છે કે વિકાસલક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા વડાપ્રધાન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાતના જે દેશના વિકાસનું રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. વલ્લભ વિદ્યાનગરમાં શિલ્પી સ્વર્ગસ્થ ભાઈ કાકાના શિક્ષણના પ્રદાનને આગળ ધપાવવા સોજિત્રામાં ₹14.85 કરોડના ખર્ચે નિર્માણ પામેલ છે ભાઈ કાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શિક્ષણના ચિંતન સંસ્કૃતિના સંવર્ધન કાર્યોને વેગ આપી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકે છે. એ જ દિશામાં સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહ્યું છે. ક્લીન ફ્યુચરના વડાપ્રધાનને વિઝનને અનુરૂપ પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના મંત્રને પણ સાકાર કર્યું છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ગુજરાતમાં શહેરી વિકાસ, જાહેર આંતરમાળખાકીય સુવિધા, આરોગ્ય એમ ત્રણેય દરેક ક્ષેત્રે વિકાસમાં ક્રાંતિ આવી છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી શકે તે માટે વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતમાં 103 યુનિવર્સિટી, 2800 કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શ્રી પટેલે ઉમેર્યું કે સોજિત્રામાં સપૂત ભાઈ કાકાએ ચરોતરમાં પ્રદેશમાં શિક્ષણ સાથે જ્ઞાન પ્રાપ્તિના નિર્માણનો ભવ્ય પાયો નાખી વલ્લભ વિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે વિકસાવી છે. શ્રી પટેલે ઉમેર્યું કે વડાપ્રધાનના પ્રેરણાથી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વેગ મળ્યો છે. એટલું જ નહીં, સામાન્ય માનવીને ઉત્તમ આરોગ્ય સુવિધાને પૂરી પાડવા માટે વયવંદન યોજના હેઠળ 70 વર્ષના નાગરિકને આયુષ્માન કાર્ડ સુવિધા આપવામાં આવી રહી છે. દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવી વિકસિત ભારતને 2047ના નિર્માણમાં સેવારત રહેવાના વડાપ્રધાનના આહવાનને સહકાર અને સરકાર સમાજ સાથે સૌને મળીને વિકસિત ભારત માટે ગુજરાતના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. સોજિત્રાના સપૂત પદ્મભૂષણ અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલે જન્મભૂમિમાં પોતાના થયેલા સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે ચરોતરની આ પાવન ભૂમિનું આઝાદી આંદોલનમાં પણ અનોખું યોગદાન છે. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ દેશને એક તાંતણે બાંધવા અને વિદ્યાપુરુષ ભાઈ કાકાને શિક્ષણ ક્ષેત્રે જે યોગદાન આપ્યું તે ભૂલાય તેમ નથી. તેમણે પોતાના વતન સાથે બાળપણના સંસ્મરણોનું વાગોળી તેમના જીવન ઘડતરમાં મદદ થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો છે. તાલુકામાં ₹30 કરોડના વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેને કારણે તાલુકાનો સર્વાંગી વિકાસ થશે. આગામી સમયમાં તારાપુર તાલુકાના આવેલ કરેલાવ તળાવને ₹80 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવશે. શ્રી પટેલે સોજિત્રા અને તારાપુર તાલુકામાં હાથ ધરવામાં આવેલ વિકાસ કામોની રૂપરેખા પણ આપી હતી. સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જૂનાગઢ ખાતેના કાર્યકાળ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાને બદલ શ્રેષ્ઠ વિકાસ અધિકારી તરીકે મળેલ ₹51,000 પ્રોત્સાહક પુરસ્કારની રકમ આંગણવાડીના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી. મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારની 13 તુષ્કો અર્પણ યોજના હેઠળ આણંદ પોલીસ વિભાગ દ્વારા જ લોકોને ચોરાયેલ અને ખોવાયેલ 31 લાખના મુદ્દા માલ મૂળ માલિકને પણ પરત કરવામાં આવ્યા. મુખ્યમંત્રીને પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા નિગમિત સામાજિક જવાબદારી હેઠળ ડોર ટુ ડોર કચરાના એકત્રિતકરણ માટે 25 ઈ-રિક્ષાની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલન બાપાના, નિવાસી અધિક કલેક્ટર શ્રી RS દેસાઈ, પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેન બારોટ, પૂર્વ ધારાસભ્ય અગ્રણી અને શ્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, પદાધિકારી અગ્રણી સહિત અધિકારી અને વિશાળ સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર આણંદ તથા સોજિત્રા વિધાનસભાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, પદ્મશ્રી ડૉક્ટર તેજસભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મારા સાથી સૌ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, સંગઠનના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ,
તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, શ્રીમતી સોનલબેન પટેલ, પૂર્વ દંડક શ્રી અંબાલાલભાઈ રોહિત, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી દીપકભાઈ પટેલ, શ્રી નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, ડૉક્ટર ભરતભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહુ વખત પછી પ્રસંગ આવ્યો ને એમાંય તમારા ધારાસભ્ય બહુ ઉત્સાહી છે, એટલે બધા ધારાસભ્યોને એમ કીધું છે કે તમે કોઈ કંઈ માગતા નહીં, હવે મારે જ બધું લેવાનું છે. એટલે હવે મારે તો સારું કે ભાઈ ચલો 5-6 જણની જગ્યાએ એક જ જણને બધું આપવાનું થાય તો પણ સક્રિયતાથી કામ કરે તો એકાદ બે કામ વધારે આવે ના આવે એ તો હું નક્કી કહું છું કે ભાઈ સક્રિયતાથી કામ કરે વિધાનસભામાં તો એકાદ બે કામ વધારે લઈ જાય. એટલે તમારે બધાએ પોતપોતાની સક્રિયતા જેટલી હશે તો બધાને આપીશું આપણે, ચિંતા ના કરો. એક અખંડ ભારતના શિલ્પી, લોહ પુરુષ સરદાર પટેલ અને વિદ્યા પુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ કર્મભૂમિ પરથી આજે 120 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ વંદનીય સરદાર સાહેબ અને ભાઈ કાકાના સ્મરણ વંદના સાથે આ વિકાસની ભેટ આપણે સોજિત્રાવાસીઓને આજે આપી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય ને કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. આદરણીય મોદી સાહેબે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકરનો મંત્ર આપીને શિક્ષણ, ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને પણ વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં આગળ વધીને આપણે ગુજરાતમાં શિક્ષણ સહિત સર્વાંગી વિકાસને આગળ ધપાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ એ જ વાતની સાક્ષી પૂરતો આજનો આ કાર્યક્રમ છે. આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ભાઈ કાકા સરકારી વિનય કોલેજના લોકાર્પણ તથા ચારુસેટ યુનિવર્સિટી ખાતે મલ્ટી યુટિલિટી સેન્ટરના ઉદ્ઘાટન ઉપરાંત ચરોતર માટે કુલ રૂપિયા 120 કરોડથી વધુના 53 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયું છે. આજે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે CSR ફંડમાંથી 25 ઈ રિક્ષાઓ ફાળવવામાં આવી છે અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વેગ આપવાનું કામ આજે થયું છે. વડાપ્રધાનશ્રીએ દેશના સામાન્યમાં સામાન્ય માનવીને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા આપી અને વય વંદના યોજના દ્વારા તેમાં 70 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કોઈ પણ આવક મર્યાદા વગર આવરી લીધા છે. આજે આપણે વય વંદના યોજના હેઠળ વડીલોના આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરીને વડાપ્રધાનશ્રીના સર્વે સંતુ નિરામયના વિચારને સાકાર કરી વડીલોને વંદન કરી છે. જિલ્લા પોલીસ સરાહનીય કામગીરી કરીને 31 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને તે મુદ્દામાલ તેમના 312 જેટલા માલિકોને આજે પરત આપીને 13 તુજકો અર્પણની ભાવના ચરિતાર્થ કરી છે. તે માટે તેમને અભિનંદન આપું છું. નિર્મળ ગુજરાત પહેલાં અંતર્ગત ઉમરેઠ તાલુકાના 39 ગામો માટે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ વચ્ચે બાયોગેસ અને ખાતર ઉત્પાદન દ્વારા છાણનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ લાવવા માટેના આજે MOU થયા છે.
વડાપ્રધાનશ્રીએ આપેલા ગ્રીન ક્લીન ફ્યુચરના વિઝનને સાકાર કરવામાં આ એમઓયુ દિશાદર્શક બનશે એવો મને વિશ્વાસ છે. પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિના શ્રી મોદી સાહેબે આપેલા મંત્ર અને પ્રો પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિના વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. આવી વિકાસલક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસોનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. લોહ પુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વતંત્રતાની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી સહકારી ચળવળ શ્વેત ક્રાંતિ અને ભાઈ કાકાના નેતૃત્વમાં વિદ્યા ક્રાંતિની સાક્ષી બનેલી ચરોતરની આ ભૂમિના લોકોને વડાપ્રધાનશ્રીએ વિકાસ ક્રાંતિની પણ અનુભૂતિ કરાવી છે. ગુજરાતના એક સમયે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઘણી ગાંઠી જ હતી. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા રાજ્ય બહાર જવું પડતું. સોજિત્રાની આ પુણ્યશાળી ભૂમિના સંતાન ભાઈ કાકાએ શિક્ષણ સેવાની સમર્પિતતા સાથે આજના ભવ્ય જ્ઞાનતીર્થના નિર્માણનો પાયો નાખીને વલ્લભ વિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે વિકસાવ્યું છે. અને આજે તેજસભાઈએ આ વિદ્યાનગરીને વધુ એક ગૌરવ અપાયું છે. મારા મનમાં કે પહેલાં મેમનગર હતા એટલે શરૂઆત કરી ત્યારે મેમનગર હતા ને એ વખત હું 95ની વાત કરું છું, 95ની વાત કરું છું. ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારથી તમારા નામથી મને પરિચય. એટલે મને એમ કે તમે ત્યાં અમદાવાદ ક્યાં આજુબાજુ મેમનગર ના જ હશો, પણ આજે આપણા ગુજરાત રાજ્યનું ગૌરવ અને દેશનું ગૌરવ છે માનનીય તેજસભાઈ. એટલે ખૂબ તાળીઓથી એમને વધાવીએ. આજે એમના વતન ભૂમિ આવ્યા છે, આપણા માટે ગૌરવની વાત છે. સોજિત્રાની આ પુણ્યશાળી ભૂમિના સંતાન ખૂબ સારી રીતે વિદ્યાને શિક્ષણને આગળ વધારવા માટે જે રીતે આગળ કામ થયા છે એ જ કાર્યમાં વધારો કરીને આજે અહીંયા કોલેજ શરૂ કરી છે. ક્યાંય પણ શિક્ષણ માટે કંઈ પણ જરૂર હોય તો સરકાર હર હંમેશ એના માટે તૈયાર હોય છે કે ભાઈ શિક્ષણ માટે કોઈને તકલીફ ના પડે. અને એ રીતે આગળ વધારવા માટે આજે એના જ ભાગરૂપે તમે જુઓ તો માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં આજે 103 જેટલી યુનિવર્સિટીના 2800થી વધુ કોલેજો વિદ્યાર્થીઓ માટે આપી છે. આપણા યુવાનો હવે ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને ગુજરાતમાં શહેરી વિકાસ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્ય એમ દરેક ક્ષેત્રને આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશીપથી વિકાસ ક્રાંતિ આવી છે. વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ ચાલતા આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધ્યા છીએ. વિકાસ કામોની પરંપરા જાળવી રાખીને નાગરિક સુખાકારીને વધુ સુદૃઢ કરવા અને ઇઝ ઓફ લિવિંગ વધારવા અમારી સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત 2047ના નિર્માણમાં સેવારત રહેવાનું આહ્વાન કર્યું છે. સરકાર, સમાજ અને આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના આ આહ્વાનને ઝીલી લઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રિપોર્ટર વિનીત ટાંગ, જનાદેશ ન્યૂઝ, આણંદ.